મધ્યપ્રદેશમાં ટ્રેનના પાટા વચ્ચે ફસાયેલા વૃદ્ધાનો દિલધડક વિડીયો વાયરલ। શાજાપુર જિલ્લામાં વૃદ્ધા ઉપરથી ટ્રેન પસાર થતા દ્રશ્યો કેમેરામાં કેદ। ડ્રાઈવર ઇમરજન્સી બ્રેક મારતા વૃદ્ધાને સહી સલામત બહાર કાઢ્યા। સુરતમાં સ્કૂલ વાન ચાલકે રિવર્સ લેતા 5 વર્ષીય બાળકનું મોત। સિંગણપોરની નંદનવન સોસાયટીમાં સાયકલ ચલાવતો બાળક કચડાયો। એક દીકરો ગુમાવતા પરિવાર પર આબ ફાટ્યું। પોલીસે સંજય પટેલ નામના વાહન ચાલકની કરી ધરપકડ। આણંદમાં એસટી બસમાં મોતની સવારી। ઘેટા બકરાની જેમ લોકો મુસાફરી કરવા મજબૂર। તારાપુર આણંદની એસટી બસનો વિડીયો વાયરલ। 56 સીટની એસટી બસમાં ભર્યા 100 થી વધુ પ્રવાસીઓ। તંત્ર આંખ આડા કાન કરતા લોકોને હાલાકી। રાજકોટમાં હેલ્મેટના નિયમની એસી તેસી। કેટલાક ટુ વ્હીલર ચાલકો ન્યૂઝ 18ના કેમેરામાં થયા કેદ। વાહન ચાલકોએ હેલ્મેટ ના પહેરવાના આપ્યા અવનવા કારણો। કોઈને હેલ્મેટ ફાવતું નથી તો કોઈને હેલ્મેટ પહેરવાથી થાય છે ગભરામણ, તો કેટલાક લોકો કાયદાના પાઠ ભણાવતા પણ જોવા મળ્યા। સુરતમાં બીઆરટીએસ રૂટ પરના સ્વિંગ ગેટ બંધ હાલતમાં। 3.83 કરોડના ખર્ચે સ્વિંગ ગેટ લગાવવામાં આવ્યા। સ્વિંગ ગેટ જર્જરિત હાલતમાં દેખાતા પ્રશાસન પર ઉઠ્યા સવાલ। અત્યાર સુધી સ્વિંગ ગેટના ઇજારદારોને 20 થી વધુ નોટિસ ફટકારાઈ હોવાનો દાવો। રખડતા ઢોરને લઈ મોરબી પાલિકા એક્શન મોડમાં। રખડતા ઢોર પકડાય તો માલિકને ભરવો પડશે દંડ। પ્રથમ વખત 3,000 અને બીજી વખત 5,000નો દંડ ફટકારાશે। આણંદમાં 6 લેન હાઈવે પર રખડતા ઢોરનું સામ્રાજ્ય। વાસદ બગોદરા રોડ પર ઢોરનો અડ્ડો જામતા વાહન ચાલકોને હાલાકી। રાહદારીઓ અને વાહન ચાલકોમાં અકસ્માતનો ભય। અમદાવાદમાં જીવલેણ અકસ્માતમાં 24% ઘટાડો। હેલ્મેટ નહીં પહેરનારના 66,000થી વધુ કેસ। સિગ્નલ ભંગ, ઓવર સ્પીડિંગ સહિતના કેસોમાં 3 કરોડથી વધુ દંડ વસૂલાયો। નવા જંકશનો બનાવાયા બાદ અકસ્માતોની સંખ્યામાં થયો ઘટાડો। નેપાળમાં વધુ એક વિમાન દુર્ઘટના। નુવાકોટમાં હેલિકોપ્ટર ક્રેશ। પાયલટ સહિત 5 લોકોના મોત। ઘટના સ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલુ। અગાઉ 24 જુલાઈએ પણ નેપાળમાં હેલિકોપ્ટર ક્રેશ થયું હતું। બનાસકાંઠાના ડીસામાં જીવલેણ અકસ્માત। ભોપાનગર રોડ પર બેફામ બોલેરો ચાલકની અડફેટે 2 યુવકના મોત। અકસ્માતમાં એક ગાયનું પણ મોત નીપજ્યું। લાપતા યુવકનો 28 દિવસ બાદ કંકાલ મળ્યો। વાઘોડિયા રૂસ્તમપુરામાંથી ઝાડ પર લટકતું યુવકનું કંકાલ મળતા ખળભળાટ। પશુ ચરાવવા ગયેલા યુવકે ઝાડ પર પેન્ટ શર્ટ લટકતા જોઈ પોલીસને કરી જાણ। પોલીસે યુવકની મોત પાછળનું રહસ્ય જાણવા હાથ ધરી તપાસ। પાણીજન્ય મચ્છરજન્ય રોગ બાદ વધુ એક બીમારી। ભેજવાળા વાતાવરણમાં કાનમાં ફંગસના કેસમાં વધારો। અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં કેસો વધ્યા। નહીં ઘટે તમારા લોનની ઈએમઆઈ। આરબીઆઈએ 6.50% રેપો રેટ યથાવત રાખ્યો। સતત 8મી વખત વ્યાજદરોમાં નથી થયો કોઈ ફેરફાર। રાજકોટમાં જન્માષ્ટમીનો લોકમેળો ચકડોળે ચડ્યો। વિવાદના વંટોળ વચ્ચે ત્રીજી વખત લોકમેળાના પ્લોટની હરાજી। રાઇડ સંચાલકો સરકારની એસઓપીના વિરોધમાં। ટેસ્ટમાંથી મુક્તિ નહીં મળે તો રાઇડ્સના સંચાલકો લોકમેળાનો કરશે બહિષ્કાર। મોરબીમાં પણ લોકમેળાને લઈને આયોજકો મૂંઝવણમાં। રાજકોટની ગેમ ઝોન દુર્ઘટના બાદ નિયમો કડક થતા મુશ્કેલી વધી। હજુ સુધી કેટલાક મેળાના આયોજકોને નથી મળી અંતિમ મંજૂરી। મેળામાંથી પેટીયું રડતા હજારો લોકો પર તોડાઈ રહ્યું છે સંકટ। ફોરેસ્ટ બીટગાર્ડ પરીક્ષાનું નવું કટ ઓફ જાહેર। શારીરિક ક્ષમતા કસોટી માટે કુલ 25 ગણા ઉમેદવારોની યાદી જાહેર। વનરક્ષક વર્ગ 3 સર્વગની સીધી ભરતીની કુલ 823 જગ્યા માટેનું કટ ઓફ જાહેર। અમદાવાદમાં એસસી એસટી અને ઓબીસી સમાજની મહત્વની બેઠક। સુપ્રીમ કોર્ટના અનામતના ચુકાદા મુદ્દે બેઠકમાં ચર્ચા। આયોગને રજૂઆત પહેલા સ્થાનિક કક્ષાએ થશે ચર્ચા। 9 ઓગસ્ટના રોજ બાલકૃષ્ણન આયોગને મળીને કરશે રજૂઆત। ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ટ્રાવેલ અને ટુરિઝમ ફેરનો પ્રારંભ। ગુજરાતના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ આ ફેરને ખુલ્લો મૂક્યો। ફેર ફેસ્ટ મીડિયાના સીઈઓ અને ચેરમેન સંજીવ અગ્રવાલ પણ ખાસ હાજર રહ્યા। આજથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનો રાઉન્ડ શરૂ। નવસારી, વલસાડ, દમણ અને દાદરનગર હવેલીમાં મેઘરાજા ધડબડાટી બોલાવશે। માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સૂચના। આજથી ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી। કચ્છ અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં આજે થશે મેઘમહેર।
રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર અને ભાવનગરમાં પણ મેઘરાજા કરશે જમાવટ. આવતીકાલે બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની આગાહી. અંબાલાલ પટેલનો મોટો ધડાકો. આજથી મેઘરાજા ગુજરાતને ગમરોળશે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી. 14 ઓગસ્ટ સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ. ફરી મેઘરાજા ગુજરાતને ગમરોળશે. 17 થી 24 ઓગસ્ટ દરમિયાન પણ ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી. 24 ઓગસ્ટ સુધી દેશના કેટલાક વિસ્તારોમાં પૂર આવવાની શક્યતા. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો. સતત પાણીની આવક થતા નર્મદા ડેમની સપાટી 127.22 મીટરે પહોંચી. સિઝનના પ્રથમ વરસાદમાં ડેમમાં 1,97,987 ક્યુસેક પાણીની આવક. રાજસ્થાનના જોધપુરમાં મેઘરાજાના કહેર વચ્ચે પોલીસકર્મીનો અનોખો જુગાડ. પોલીસકર્મી વરસાદી પાણીમાંથી હવા ભરેલી ટ્યુબ પર બેસી પોલીસ સ્ટેશન પહોંચ્યો. વિડીયો ફ્લોદી જિલ્લાનો હોવાનું ખુલ્યું. બિહારના લખીસરાયમાં જળબંબાકાર. વરસાદી પાણીથી રોડ બન્યો નદી. વરસાદી પાણીમાં ફસાઈ એમ્બ્યુલન્સ. વાહન ચાલકો પાણીમાંથી પસાર થવા મજબૂર. વરસાદે નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની ખોલી પોલ. છત્તીસગઢના કાંકેરમાં ભારે વરસાદથી નદીઓ બની તોફાની. 35 ગામો ટાપુઓમાં ફેરવાયા. ગ્રામજનો જીવના જોખમે હોડીથી રસ્તો પાર કરવા મજબૂર. ગ્રામીણોની પુલ બનાવવાની માંગ. બિહારના સાસારામમાં માંજરકુંડમાં ધોધમાં પાણીનો પ્રવાહ વધ્યો. વન વિભાગની અપીલ છતાં પાણીમાં ધસમસતા પ્રવાહમાં નહાવા પડ્યા સહેલાણીઓ. લોકોએ પથ્થર પર ચડી બચાવવાનો કર્યો પ્રયાસ. રાજસ્થાન ધોલપુરમાં મુશળધાર વરસાદ. શહેરના રસ્તાઓ બન્યા નદી. નીચાણવાળા વિસ્તારોમાં દુકાનો અને ઘરોમાં ઘૂસ્યા વરસાદી પાણી. કોર્ટ પરિસર સહિત મંદિર પાણીમાં ગરકાવ. ઝારખંડના સિમડેગામાં મેઘરાજાનો કહેર. ભારે વરસાદથી લોકોના ઘરોમાં ઘૂસ્યા વરસાદી પાણી. મુશળધાર વરસાદથી કુરડેગ સામટોલી રોડ તૂટતા વાહન વ્યવહાર ખોરવાયો. વરસાદથી અટલ પાર્કની બાઉન્ડ્રી તૂટી. વરસાદે તોફાની બેટિંગ કરતા જનજીવન પ્રભાવિત. આંધ્રપ્રદેશના વિજયવાડામાં ભારે વરસાદના પગલે પ્રકાશમ બેરેજમાં નવા નીરની આવક. મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ ડેમની લીધી મુલાકાત. ઉત્તર પ્રદેશના વારાણસીમાં ભારે વરસાદના પગલે ગંગા નદી બે કાંઠે વહેતી થઈ. નદી કિનારાના તમામ ઘાટ ડૂબ્યા. ગંગા નદીનું જળસ્તર વધતા નદી કિનારે રહેતા લોકોની મુશ્કેલી વધી. મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં સતત વરસાદને કારણે નદીઓ અને નાળાઓ છલકાયા. 6 વર્ષ બાદ શહેરનું ગૌરવ લાખા બંજારા તળાવ થયું ઓવરફ્લો. ડેમમાં પાણીનો પ્રવાહ વહેતો થતા સર્જાયા આહલાદક દ્રશ્યો. ડેમનો નજારો માણવા મોટી સંખ્યામાં ઉમટ્યા પ્રવાસીઓ. તો હાલ